સર્વ દર્શક મિત્રોનું મારી ચેનલ શ્રી સિદ્ધિવિનાયક ગુજરાતી જ્યોતિષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે તુલા લગ્ન અને રાશિનું ગુરુનું ગોચર. ઉચ્ચના ગુરુનું ગોચર કર્ક રાશિમાં તારીખ 31/10/2026 સુધી શરૂ છે. તો આપણે મેષથી માંડી અને કન્યા લગ્ન અને કન્યા રાશિ સુધીમાં આપણે ઉચ્ચના ગુરુનું ગોચર વિશે આપણે જાણી ગયા હતા. આજે આપણી જેની જન્મકુંડળીમાં તુલા લગ્ન હશે કે જેમની તુલા રાશિ પણ હશે એના માટે ગુરુનું ગોચર છે એ શું ફળ આપશે એના વિશે આજે આપણે જાણીશું. જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જેમનું જન્મકુંડળીમાં તુલા લગ્ન હોય કે જન્મ સમયે ચંદ્રદેવ છે એ તુલા રાશિમાં હોય તો એના માટે ગુરુનું ગોચર શું ફળ આપશે એના વિશે આપણે આજે જાણીશું. તો તુલા લગ્ન માટે ગુરુદેવ છે એ ત્રીજા ભાવનો અધિપતિ બને છે અને છઠ્ઠા ભાવનો અધિપતિ બને છે અને વર્તમાનમાં ગુરુદેવ છે એ દશમ ભાવમાં ગોચર કરે છે. તો ગુરુદેવ છે એ તુલા રાશિવાળા માટે એટલા બધા સારા બનતા નથી, કારણ કે આ ત્રીજો ભાવ છે ને એ પણ ત્રિષડાય ભાવ છે અને છઠ્ઠો ભાવ છે ને એ પણ ત્રિષડાય ભાવમાં આવે છે. પરંતુ બંને ભાવ છે એ ઉપચય ભાવ પર કહેવામાં આવે છે. આ ત્રીજો ભાવ છે એ પણ ઉપચય ભાવ છે, છઠ્ઠો ભાવ છે એ પણ ઉપચય ભાવ છે અને વર્તમાનમાં જ્યાં ગુરુદેવ ગોચર કરે છે એ પણ દશમ ભાવ છે, એ પણ ઉપચય ભાવ છે. માટે ગુરુનું ગોચર અમુક ટકા સારું પરિણામ પણ આપે છે. તો પરિણામ શું સારું આપે છે? તો વર્તમાનમાં જે લોકોનું તુલા લગ્ન હોય, આ ત્રીજો ભાવ છે ને એ પરાક્રમનો ભાવ છે. તો વર્તમાનમાં કોઈ જાતક પરાક્રમ કરે, મહેનત કરે તો એને સક્સેસતા વધારે મળે છે. અને છઠ્ઠો ભાવ છે ને એ નોકરીનો ભાવ છે. તો વર્તમાનની અંદર કોઈ જાતક હોય એ જોબની અંદર, નોકરીની અંદર વધારે મહેનત કરે તો એને પ્રમોશન યોગ પણ રહે છે. આવી રીતે જેનું તુલા લગ્ન હોય કે તુલા રાશિ હોય એના માટે ગુરુદેવ આ પ્રમાણે ફળ પણ અવશ્ય આપે છે. તો એને પોતાનો પરાક્રમ વધારવું જોઈએ, પોતાનું સાહસ વધારવું જોઈએ. પોતાની જે નોકરી કરતા હોય એમાં ડેઇલી રૂટીનમાં રહેવું જોઈએ. જે જગ્યાએ નોકરી કરતા હોય ત્યાં ટાઈમ ટેબલ પ્રમાણે કામ કરવાથી ગુરુદેવ છે વર્તમાનમાં એને સફળતા આપે છે, એને સક્સેસતા આપે છે. બીજો ભાવ, બીજા ભાવથી ગુરુદેવ છે એ નવમ ભાવમાં ભ્રમણ કરે છે અને બીજા ભાવથી આ ભાવ બીજો પડે છે અને આ ભાવથી આ ભાવ પાંચમો પડે છે. તો બીજો ભાવ છે ને એ વાણીનો ભાવ છે, ધનનો ભાવ છે, કુટુંબનો ભાવ છે. તો આ ભાવથી આ ભાવમાં ગુરુનું ગોચર હોતા જેનું તુલા લગ્ન હોય કે તુલા રાશિ હોય એને પોતાના કુટુંબ સાથે સંબંધો સારા રાખવા જોઈએ, કારણ કે કુટુંબનું ભાગ્ય છે એ અત્યારે વધારે ફળદાયક બને છે. તો જાતક છે એ પોતાના કુટુંબની સાથે સારી વાણી વાપરે, સારા સંબંધો રાખે તો કુટુંબનું ભાગ્યથી એને પણ ફાયદો થાય છે, કારણ કે કુટુંબ માટે ભાગ્ય ભાવથી ગુરુદેવ ભ્રમણ કરે છે. ત્રીજો ભાવ, ત્રીજો ભાવ છે ને એ નાના ભાઈ બહેનનો છે. તો આ ભાવથી આ ભાવમાં ગુરુદેવ છે એ અષ્ટમ ભાવમાં ગોચર કરે છે. આ ભાવથી આ ભાવ ગણો ને તો આઠમો ભાવ થાય છે. તો વર્તમાનમાં જેનું તુલા લગ્ન હોય કે તુલા રાશિ હોય એના નાના ભાઈ બહેનો હોય તો એના જીવનમાં વધારે કષ્ટ પણ આવે છે. એને અચાનક વિપદા, વિપત્તિ, અડચણ, જીવનમાં મુશ્કેલી, મૃત્યુ તુલ્ય કષ્ટ પણ રહી શકે છે. સમજી લો કે આ ભાવથી ભાવ ચોથો ભાવ પર પડે છે. તો નાના ભાઈ બહેનો હોય ને એને વર્તમાનમાં અત્યારે કોઈ પ્રોપર્ટી લેવી જોઈએ નહીં, મકાન, વાહન, મિલકત માટે અત્યારે કોઈ વાત કરવી જોઈએ નહીં, તો એનાથી એને સારું રહે છે. ચોથો ભાવ, ચોથો ભાવ છે ને એ માતાનો ભાવ છે અને આ ભાવથી એ ભાવ ત્રીજો પડે છે, આ ભાવથી ભાવ 12મો પડે છે અને માતાના ભાવથી ગુરુદેવ છે એ 7મા ભાવમાં ભ્રમણ કરે છે. તો માતાના જીવનમાં અત્યારે કોઈ બદલાવ પણ આવી શકે છે, કારણ કે ત્રીજો ભાવ છે એ બદલાવનો છે.
ચેન્જનો છે અને આ ભાવથી એ ભાવ 12મો પડે છે. તો માતાના જીવનમાં કોઈ પરિવર્તન પણ આવે છે અને આ ભાવથી એ ભાવ 7મો પડે છે. સમજી લો કોઈની માતા હોય એ કોઈ ધંધો કરતા હોય, કોઈ બિઝનેસ કરતા હોય, ઘણી મહિલાઓ હોય એ ધંધો પણ કરતી હોય છે, તો એમાં પણ બદલાવો આવી શકે છે. બદલાવ ઘણી પ્રકારના રહી શકે છે. ધંધો કરતા હોય તો એમાં પણ બદલાવ રહી શકે છે, અથવા તો એને સ્થાન પરિવર્તન યોગ પણ માતાને વર્તમાનમાં બને તેવા પણ યોગ રહે છે. પંચમ ભાવ, આ ભાવથી આ ભાવ બીજો છે અને આ ભાવથી ભાવ લાભ ભાવ પડે છે, કારણ કે આ ભાવથી ભાવ 11મો પડે છે અને આ ભાવથી 6ઠ્ઠા ભાવમાં ગુરુદેવ ગોચર કરે છે. તો જેમનું તુલા લગ્ન હોય કે તુલા રાશિ હોય, એમના સંતાનો હોય એ અત્યારે કોઈ નોકરી માટે પ્રયત્નો કરતા હોય, કોઈ હરીફાઈ કરતા હોય તો એના માટે યોગ સારો રહે છે. કોઈ કોમ્પિટિશનમાં હોય, હરીફાઈની અંદર હોય, કોઈ જગ્યાએ કસોટી આપવા જતા હોય તો વર્તમાનમાં એને યોગ સારા બને છે. જોબ માટે, નોકરી માટે પણ યોગ વર્તમાનમાં સારા બને છે. અને સંતાનો જો કોઈ બીમાર હોય તો એની બીમારી પણ વધી શકે છે, કારણ કે આ ભાવથી ભાવ 6ઠ્ઠો ભાવ પડે છે. 6ઠ્ઠો ભાવ બીમારીનો પણ રહેલો છે. તો સંતાનો બીમાર હોય ને તો એ બીમારી પણ વધી શકે છે. તો સંતાનોએ પોતાના ખાનપાનમાં ધ્યાન પણ રાખવું જોઈએ. 6ઠ્ઠો ભાવ, આ ભાવથી ગુરુદેવ છે એ 5મા ભાવમાં ભ્રમણ કરે છે અને આ ભાવથી આ ભાવ 10મ ભાવ પડે છે. તો 6ઠ્ઠો ભાવ છે ને એ નોકરીનો ભાવ છે. તો મેં અગાઉ પણ કહ્યું હતું કે જેનો નોકરી કરતા હોય એને પોતાનું ટાઈમ ટેબલ પ્રમાણે કામ કરવાથી એને સક્સેસતા મળે છે. અને આ ભાવ છે ને એ મોસાળનો ભાવ પણ છે. તો મોસાળનું કોઈ આપણું મોસાળ હોય એનું આપણે માર્ગદર્શન વર્તમાનમાં લેવું જોઈએ, કારણ કે આ ભાવથી ભાવ 5મ પડે છે અને 5મ ભાવ છે ને એ સલાહનો ભાવ છે, માર્ગદર્શનનો ભાવ છે. તો વર્તમાનની અંદર પોતાના મોસાળ પક્ષની સલાહ લેવાથી એને સારું રહે છે, કારણ કે આ ભાવથી ભાવ 10મ પડે છે. મોસાળ પક્ષ સાથે કોઈ ધંધો કરવાથી, કોઈ ભાગીદારી કરવાથી પણ લાભ રહે છે, અથવા એનું માર્ગદર્શન લેવાથી પણ સક્સેસતા મળે છે. 7મો ભાવ, 7મો ભાવ છે એ પતિ પત્ની ભાગીદારી, સ્વતંત્ર ધંધો વગેરેનો રહેલો છે અને આ ભાવથી ભાવમાં 4થા ભાવમાં ગુરુદેવ ગોચર કરે છે. આ ભાવથી આ ભાવ 12મો થાય છે. આ ભાવથી ભાવ 9મો ભાવ થાય છે. તો વર્તમાનમાં કોઈ લોકો પ્રોપર્ટી લેવા માગતા હોય, જેનું તુલા લગ્ન હોય કે તુલા રાશિ હોય, તો એ પોતાની સમજી લો એક જાતક છે, તો જાતક પોતાની પત્ની નામે મિલકત, પ્રોપર્ટી, વાહન વગેરે લેવું જોઈએ, તો એનાથી ફાયદો થાય છે. કારણ કે અત્યારે આ ભાવ છે ને આ ભાવથી ભાવ ભાગ્ય ભાવ પડે છે, એટલે એનું ભાગ્ય વધારે સારું રહે છે. અને આ ભાવથી ભાવ 4થો પડે છે. 4થો ભાવ છે એ મકાન, વાહન, મિલકત, પ્રોપર્ટી, માનસિક સુખ, માનસિક શાંતિ વગેરે રહેલું છે. તો પતિ હોય પત્ની સાથે સારા સંબંધો રાખવા જોઈએ, તો એનાથી માનસિક સુખ પણ મળે છે. અને વાહન મિલકત લેવું હોય તો એને પોતાની પત્નીના નામે પણ લેવું જોઈએ. સમજી લો કોઈ ભાગીદારીમાં ધંધો કરે છે તો ભાગીદારના નામે મિલકત લેવી જોઈએ, કે ભાગીદારના નામે વાહન પણ લેવાથી એને સફળતા મળે છે. 8મ ભાવ, આ ભાવથી ગુરુદેવ છે એ 3જા ભાવમાં ગોચર કરે છે અને આ ભાવથી આ ભાવ 11મો પડે છે. આ ભાવથી આ ભાવ 8મો પડે છે. 8મ ભાવ છે ને એ આપણા સસુરાલ પક્ષનો ભાવ છે. તો સસુરાલ પક્ષની અંદર કોઈને અત્યારે બદલાવ, ચેન્જ કે સસુરાલ પક્ષ હોય ને એમાં કોઈનું મૃત્યુ પણ વર્તમાનમાં થઈ શકે છે, કારણ કે આ ભાવથી આ ભાવ 8મ પડે છે અને 8મ ભાવ છે ને એ મૃત્યુનો ભાવ છે, માટે સસુરાલ પક્ષમાં અત્યારે કોઈનું મૃત્યુ પણ થઈ શકે છે. અને અચાનક સસુરાલ પક્ષથી લાભના યોગ પણ રહી શકે છે, કારણ કે આ ભાવથી આ ભાવ લાભ ભાવ પડે છે. સસુરાલ પક્ષથી અત્યારે કોઈ ચેન્જ, બદલાવ પણ વર્તમાનમાં રહી શકે છે. 9મ ભાવ, આ ભાવથી આ ભાવમાં ગુરુદેવ ગોચર 2જા ભાવમાં કરે છે અને આ ભાવથી આ ભાવ 7મો પડે છે. આ ભાવથી આ ભાવ 10મ પડે છે. તો 9મ ભાવ છે ને એ ભાગ્યનો ભાવ છે અને પિતાનો ભાવ છે. તો અત્યારે પિતા સાથે સંબંધો વર્તમાનમાં સારા રાખવા જોઈએ. પિતા કોઈ કામ કરતા હોય એમાં
એને સપોર્ટ કરવો જોઈએ, કારણ કે પિતા માટે વર્તમાનમાં ગુરુદેવ છે એ ધન ભાવમાં ગોચર કરે છે. તો પિતાને સપોર્ટ કરવાથી ધનમાં વૃદ્ધિ પણ થાય છે. અને પિતાનું આ ભાવ છે ને એ આત્મ ભાવ પડે છે. તો પિતા કોઈ ધંધો કરતા હોય, કોઈ બિઝનેસ કરતા હોય, તો એમાં સપોર્ટ કરવાથી, એમાં ભાગ લેવાથી જાતકને ધનનું પણ ફળ સારું મળે છે. કારણ કે પિતા માટે વર્તમાન ગુરુદેવ સારું ફળ આપે છે, કારણ કે આ ભાવથી ભાવ હાથનો ભાવ પડે છે, અને આ ભાવથી ભાવ દસમો પડે છે. તો પિતાનું કેરિયર છે એ વધારે અત્યારે સફળતા મળે છે. પિતા સાથે સારા સંબંધ રાખવાથી એને સફળતા પણ મળે છે. આ દશમ ભાવ છે એ કર્મનો ભાવ છે, અને ત્યાં જ ગુરુદેવ ગોચર કરે છે. હવે આ ભાવથી ભાવ છઠ્ઠો પડે છે, અને આ ભાવથી ભાવ નવમો ભાવ પડે છે. તો વર્તમાનમાં જેનું તુલા લગ્ન હોય ને એને પોતાનું સંઘર્ષ વધારવો જોઈએ, પોતાની મહેનત, પરાક્રમ, સાહસ, આવડત વગેરેની વૃદ્ધિ કરવી જોઈએ. પરિણામે એને સક્સેસતા મળે છે. ચેલેન્જ જેટલી સ્વીકારશે, જેનું તુલા લગ્ન હશે કે તુલા રાશિ હશે, વર્તમાનની અંદર જેટલું ચેલેન્જને સ્વીકાર કરશે, જેટલી હરીફાઈ કરશે, એટલો એને ફાયદો થાય છે, એટલી એને સફળતા મળશે. કારણ દશમ ભાવ છે ને એ સક્સેસતાનો, સફળતાનો ભાવ રહેલો છે. અને ત્રીજો ભાવ છે પરાક્રમનો છે. છઠ્ઠો ભાવ છે એ સંઘર્ષનો ભાવ છે. માટે વર્તમાનમાં જે તુલા લગ્ન હોય, તુલા રાશિ હોય, એના માટે સંઘર્ષ વધારે કરવો જોઈએ, જેનાથી સફળતા પણ મળે છે. 11મો ભાવ, આ ભાવથી ગુરુદેવ 12મે ગોચર કરે છે, અને આ ભાવથી ભાવ પંચમ ભાવ છે, અને આ ભાવથી ભાવ અષ્ટમ ભાવ પડે છે. તો આ 11 ભાવ છે ને એ મોટા ભાઈ, બહેન, મિત્રો અને સમાજનો રહેલો છે. તો મોટા ભાઈ બહેનો હોય ને એનો આ ભાવથી આ ભાવ પંચમ ભાવ થાય છે. તો વર્તમાનની અંદર મોટા ભાઈ બહેનો હોય, એના કોઈ સંતાનો હોય, તો એ વિદેશમાં અત્યારે જાય તેવા પણ યોગ રહે છે. અને મોટા ભાઈ બહેનોને અચાનક કે મિત્રોને પણ અચાનક કષ્ટ પણ આવી પડે, કે કોઈ લોસ પણ થાય તેવા પણ યોગ બને છે. કારણ કે આ ભાવથી ભાવ અષ્ટમ પડે છે, અને આ ભાવથી ભાવ 12મો પડે છે. તો મોટા ભાઈ બહેનો અત્યારે કોઈ જગ્યાએ રોકાણ કરતા હોય તો એમાં પણ સાવધાની રાખવી જોઈએ. 12મો ભાવ, આ ભાવથી આ ભાવ 11મો પડે છે, અને આ ભાવથી ભાવ ચોથો પડે છે. આ ભાવથી આ ભાવ 7મો પડે છે. તો જે લોકો વિદેશમાં રહેતા હોય એને વધારે લાભનો યોગ રહે છે. જે લોકો વિદેશમાં રહેતા હોય ત્યાં એ પ્રોપર્ટી બનાવે, પ્રોપર્ટી વિકસાવે, કારણ કે આ ભાવથી ભાવ ચોથો ભાવ રહેલો છે, અને આ ભાવથી ભાવ લાભ ભાવ છે. તો પ્રોપર્ટીની અંદર લાભ પણ થાય છે. મિલકત વસાવે, મિલકતમાં પણ લાભ રહે છે. અને જે લોકો વિદેશમાં હોય અને એ યોગ્ય ઉંમરના હોય તો એને પોતાના લગ્નથી પણ લાભ થાય છે. કારણ કે આ ભાવથી આ ભાવ છે ને એ 7મો રહેલો છે. 7મો ભાવ છે એ લગ્નનો ભાવ છે. તો વર્તમાનમાં જે લોકો યોગ્ય ઉંમરના હોય અને જેના લગ્ન પણ બાકી હોય તો એ લગ્ન વિશે પણ વિચાર કરી શકે છે, કારણ કે લગ્નથી પણ લાભ થાય છે. આવી રીતે જેનું તુલા લગ્ન હોય કે તુલા રાશિ હોય એના માટે વર્તમાનમાં ગુરુદેવ આ રીતે ફળ આપે છે. જો મિત્રો કુંડળી માટે કોઈ પ્રશ્ન હોય તો આ નંબર કોન્ટેક્ટ તમે કરી શકો છો. તેમાં ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. આપણે આગળના વિડીયોમાં જેનું વૃશ્ચિક લગ્ન હશે કે જેની વૃશ્ચિક રાશિ હશે તેના વિશે આજે આપણે આગળના વિડીયોમાં જાણીશું. નમસ્કાર દર્શક મિત્રો, સૌને હર હર મહાદેવ.